બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો અત્યારે વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની સાથે સાથે મુંબઈના દરિયાઈ કાંઠે ટકરાયેલું જોવા મળી રહ્યું છે. ગણતરીની કલાકોમાં આ વાવાઝોડું શક્તિ હવે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોને સાફ કરશે. જ્યાં દર્શક મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું મુંબઈને ટકરાયા બાદ હવે ધીમી ગતિએ આ વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કાંઠે ટકરાવવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે. મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ વર્ષ 2025ના ચોમાસાને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે. એ પહેલા વાવાઝોડાને લઈને શું નવી અપડેટ સામે આવી છે એમના વિશે વાત કરીએ તો હવામાન વિભાગે પણ ગણતરીની કલાકો માટે ગુજરાતવાસીઓ માટે ચેતવણી સ્વરૂપે અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દીધું છે. જ્યાં મિત્રો તમે જેમ જોઈ શકો છો એમ આ વાવાઝોડું પોતાની કક્ષામાં મજબૂત વાદળોના ઝુંડની સાથે અતિ ભયંકર તીવ્ર કડાકા ભડાકા સાથે આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. મિત્રો આ વાવાઝોડાની ઝડપની વાત કરવામાં આવે તો આ વાવાઝોડું 100 કિલોમીટરથી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું જોવા મળી રહ્યું છે. ગણતરીની કલાકોમાં ગુજરાતમાં ધોળા દિવસે અંધારપટ છવાશે. બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતવાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો આ આજના તાજા અને અગત્યના હવામાન સમાચારના વિડીયોની અંદર, કારણ કે ગુજરાતના ઘણા બધા ભાગો તો આજે સાફ થતા જોવા મળવાનું છે. બિપોરજોય વાવાઝોડા બાદ હવામાન વિભાગ દ્વારા આ સૌ પ્રથમ એવું વાવાઝોડું હશે, શક્તિશાળી વાવાઝોડું જેમનું નામ જ શક્તિ છે. તો મિત્રો આ વાવાઝોડું કેટલું ખતરનાક છે એ તો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર. મુંબઈના ઘણા બધા ભાગોને સાફ કરીને આ વાવાઝોડું ધીમી ગતિએ આગળ વધતું જોવા મળી રહ્યું છે. જ્યારે મિત્રો આ વાવાઝોડું ગુજરાતની નજીક આવશે તો સૌપ્રથમ ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર સૌપ્રથમ તો સુરત લાગુના વિસ્તારની અંદર આભ ફાટતું જોવા મળવાનું છે. ગણતરીની કલાકોમાં સુરતની અંદર 10 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ ભારે આગાહી વ્યક્ત કરી છે. મિત્રો આ વાવાઝોડું તો અત્યારે બની રહ્યું છે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર, અને અરબ સાગરનો દરિયો પણ ઊંચા મોજા ઉછળતો જોવા મળી રહ્યો છે. ભારે પવનો, વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી હજુ તો ચોમાસાનું આગમન જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં થતું હોય છે, ત્યારે જ આ મે મહિનાના અંતિમ સપ્તાહમાં તો આભ ફાટવાને લઈને પણ ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો જેમ દિવસો પસાર થતા જશે તેમ ખાસ કરીને આ વાવાઝોડું તો માત્ર ગુજરાત નહીં પરંતુ મુંબઈના તમામ ભાગોને સાફ કરતું હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો. અત્યારે અરબ સાગરના દક્ષિણી ભાગથી લઈને ભારતના દરિયાઈ કાંઠાના ભાગ જેવા સુરતથી લઈને મુંબઈના ભાગોની અંદર અત્યારે વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે. વીજળીના તીવ્ર કડાકા ભડાકા સાથે આભ ફાટતું હોય તેવા દ્રશ્યો પણ હવે ગુજરાતમાં ગણતરીના કલાકોમાં જોવા મળવાના છે. જ્યાં દર્શક મિત્રો હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ અત્યારે મિત્રો ભારે આગાહી વ્યક્ત કરી છે. અને મિત્રો અત્યારે હાલ રોહિણી નક્ષત્રનું પ્રારંભ થઈ ગયું છે. રોહિણી નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ વર્ષ 2025નું પ્રથમ સમગ્ર ભારત દેશની અંદર પ્રથમ વાવાઝોડું હોય તો આ શક્તિ નામનું વાવાઝોડું છે. શક્તિ નામના વાવાઝોડાએ તો અત્યારે કાળો કહેર વર્તાવાનું શરૂ કરી દીધું છે. હવે ગણતરીની કલાકોમાં આ વાવાઝોડું મુંબઈથી આગળ વધીને દક્ષિણી ગુજરાતના સુરત લાગુના વિસ્તારની અંદર આભ ફાટવા માટે આફત લઈને આવી રહ્યું છે. ઘરના બારી બારણાને બંધ કરીને રાખજો મિત્રો, કારણ કે પવનની તીવ્રતા, વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી ગુજરાતના તમામ ભાગ સાફ થતા હોય. અને આ ચેતવણી રૂપી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ ગુજરાત માટે ભારેમાં ભારે આગાહી વ્યક્ત કરી છે. આ વર્ષ 2025નું ચોમાસું તો હજુ તો બાકી છે અને હજુ તો ચોમાસાનું આગમન નથી થયું, ત્યાં તો આવા વાવાઝોડા બની રહ્યા છે. તો મિત્રો હવે વિચારવા જેવી એ વાત છે કે વર્ષ 2025નું જ્યારે ચોમાસું પ્રવેશ કરશે, નૈઋત્યના ચોમાસાની સાથે ગુજરાતમાં પ્રવેશ કરશે, ત્યારે ગુજરાતમાં આભ ફાટવા અંગે ગુજરાતમાં તો હજુ પણ નવા વાવાઝોડાનો ખેલ બાકી છે.
હજુ તો મિત્રો આ ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે અને હજુ પણ ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થતું હોય, જેમાં પણ આજે તો ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગ, જેમાં અમદાવાદ લાગુના વિસ્તારની અંદર તો ભારેમાંથી ભારે, અતિ ભારે, અતિશય ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી કલાકોમાં પવનની તીવ્રતા, પવનની ગતિ, પવનની ઝડપને લઈને ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આંધી, તુફાન, વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી હોય અને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી અને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ IMD તરફથી ગુજરાત રાજ્યને લઈને કયા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, ગુજરાતના નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે, ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર, કયા કયા ગામડાની અંદર નદી નાળા છલકાતા હોય એવા દ્રશ્યો સામે આવશે. એ પહેલાં મિત્રો આપણે જાણી લઈએ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે આબ ફાટવા અંગે. ભારે પવનો ફૂંકાવાને લઈને અમુક ભાગોમાં જ્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું તો ગણતરીની કલાકોમાં ફરી મેઘમહેર શરૂ થશે, મેઘગર્જના શરૂ થશે. હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યને લઈને નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે. એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે સમગ્ર ગુજરાત રાજ્યને લઈને. ગુજરાતના આજે તો સૌરાષ્ટ્રના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના ભાગો હોય કે પછી મધ્ય ગુજરાતના ભાગો, આ બધા જ ભાગોની અંદર વરસાદ વરસવાને લઈને ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યાં મિત્રો તમે જોઈ શકો છો આ લીલા કલરનો જે ભાગ તમે જોઈ શકો છો, જેમાં કચ્છ હોય, સાબરકાંઠા હોય, પાટણ હોય, મહેસાણા હોય, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગાંધીનગર છે, ખેડા છે, અમદાવાદ છે, દાહોદ છે, પંચમહાલ છે, અરવલ્લી છે, મહીસાગર છે, ખેડા લાગુના વિસ્તારથી લઈને આણંદ લાગુના વિસ્તારની અંદર અમુક સ્થળોએ તો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી વાદળાના ઘેરાતા જોવા મળી રહ્યા છે. સાથે મિત્રો આ સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયાઈ કાંઠાને અડીને આવેલા તમામ જિલ્લાઓની અંદર, જેમાં દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, આ તમામ વિસ્તારોની અંદર તો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ એટલે કે 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હા સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગો, જેમાં વડોદરા હોય, ભરૂચ હોય, છોટા ઉદેપુર છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારીથી લઈને દીવ, દમણ, વલસાડ, દાદરાનગર હવેલીના ભાગોની અંદર પણ વરસાદની ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો 24 તારીખે પણ એ જ રીતની આગાહી છે જે આજે 23 તારીખની આગાહી છે. હવે મિત્રો 25 તારીખના રોજ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં વાદળી કલરના દ્રશ્યો સામે આવ્યા. આ વાદળી કલર એવું સૂચવે છે કે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જેમાં મિત્રો કચ્છ છે, સાબરકાંઠા છે, દેવભૂમિ દ્વારકા છે, ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, આ સાથે દક્ષિણી ગુજરાતના પણ તમામ ભાગોની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ વાવાઝોડું પણ હવે ગુજરાત નજીક આવતું હશે. શક્તિ નામનું વાવાઝોડું પણ કાળો કહેર દર્શાવે એ પહેલાં હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ આગાહીના નકશા સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત રાજ્યને લઈને પણ નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે. આ નકશો એવું સૂચવે છે કે જે ભારતના અને ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગ, જેમાં પણ અરબ સાગરને અડીને આવેલો ભાગ હોય, દરિયાઈ કાંઠાનો ભાગ, ત્યાં માછીમારોને માછીમારી ન કરવા માટે સૂચના, દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. સૂચનાના ભાગરૂપે મિત્રો અત્યારે એલર્ટો પણ દર્શાવવામાં આવી રહ્યા છે. 2 પ્રકારના એલર્ટો છે ત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે. ત્યારે મિત્રો આ ગુજરાતનો ઉપરનો ભાગ તમે જોઈ શકો છો, તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો, આ કચ્છ લાગુનો ભાગ છે, આ ગુજરાતનો જે ઉપરનો ભાગ છે, સરહદી ભાગ છે, અને આ ગુજરાતનો દરિયાઈ કાંઠાનો ભાગ છે. આ દરિયાઈ કાંઠાનો ભાગ સૌરાષ્ટ્રનો ભાગ છે અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર આંધી, તુફાન, વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી હોય, વીજળીના ચમકારાની સાથે તીવ્ર પવનોની ઝડપોની સાથે કલાકોની અંદર, આગામી કલાકોની અંદર 3 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને ભારેથી લઈને અતિશય ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યાં મિત્રો તમે જોઈ શકો છો આ પીળા કલરનો ભાગ અને જ્યાં ઓરેન્જ કલરનો ભાગ, આ ભાગોની અંદર તો મિત્રો 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અતિશય ભારે પવનો ફૂંકાશે. ઘરના બારી બારણા બંધ કરીને રાખજો અને કામ વગરના ઘરની બહાર નીકળતા નહીં, એવી પણ હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ સાથે ગુજરાત હવામાન વિભાગ અને
સરકાર દ્વારા એવી લોકોને સાવચેત રહેવા માટેની અપીલ છે કે ઘરની બહાર નીકળતાની જ્યારે મિત્રો વાવાઝોડું ગુજરાતને ટકરાતું હોય ત્યારે ભારે પવનો, ભારે વરસાદ વરસવાને લઈને અતિશય ભયંકર વીજળીના ચમકારા, કડાકા ભડાકા, તીવ્ર ઠંડોષ્ણમ એક્ટિવિટીના ભાગરૂપી આભ ફાટવાને લઈને પણ અતિશય ગતિશીલ પવનની તીવ્રતા, ભારે વરસાદને લઈને ભારે આગાહી દર્શાવવામાં આવી રહેલ છે. મિત્રો 25 તારીખના રોજ પણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર સાવચેત રહેવા માટેની અપીલ છે. જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ મોડેલો બદલાતા જશે, હવામાન વિભાગની આગાહીઓ ચેન્જ થતી જશે અને ખાસ મિત્રો જે આગાહીને લઈને જે માર્ગ હતો જે વાવાઝોડાનો, જે શક્તિરામનું વાવાઝોડું, એ પણ થોડુંક